તો તમે જે શરૂઆતમાં કહ્યું વાત સાચી છે કે જે નેતાઓ જે છે ખાસ કરીને પ્રતિપક્ષના વિરોધ પક્ષના એ માત્ર આ બસ નિવેદનો આપીને બેસી જાય છે, પછી કે આગળ કંઈ કરતા પણ નથી. અને દાદાનું બોલ્ડ છે, ખરેખર દાદા તો દિલ્હીમાં બેઠા છે, દિલ્હીના દાદા પણ આવી જ બાબત કહી રહ્યા છે. એ તો ત્યાં સુધી કહે છે કે 25 કરોડ લોકો ગરીબીમાંથી અમે દૂર કર્યા છે, એ પણ આપણે પાછળથી જોઈશું. તો આમાં સવાલ એ છે તમને કે જે બાંધકામો જે તૂટ્યા છે એ સૌથી વધારે કયો અસરગ્રસ્ત વિસ્તાર છે, ચંડોળાને બાદ કરતા અને વટવાને બાદ કરતા? બીજા એવા કયા વિસ્તારો છે કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામો તૂટેલા છે? સાબરમતી અને મોટેરા, ત્યાં 2000 થી વધારે મકાનો તૂટી ગયા છે. અને મારા અંદાજે અત્યારે વેતના કારણે બીજું 150 પોન્ડ છે. અમદાવાદ પોન્ડ સિટી છે, એટલે 150 પોન્ડ કોમનવેલ્થ ગેમ પહેલા એને રિચાર્જ કરવાના છે. અને એની આજુબાજુમાં રહેતા જે ગરીબ લોકોના ઝૂંપડા છે એ બધા જ તોડવાના છે. સરખેજમાં 2 તળાવોના એક તો વણઝર તલાવ છે અને એક મલકાણી તળાવ છે. વણઝર તલાવની અંદર ભાજપને ડર લાગ્યું કે આ તો અમારી મતબેંક છે, એટલે એ લોકોએ અવાજ ઉઠાવ્યો, એટલે એમને સરહદ આપી દીધી. 15 દિવસ પહેલા અમિત શાહ અહીંયા આવીને અને ત્યાં લોકોને જગ્યા ઉપર સરહદ આપી દીધી. તો મલકાણી તલાવની અંદર 75 થી 80% મુસ્લિમ લોકો રહે છે અને 20 થી 25% નોન મુસ્લિમ લોકો રહે છે. એમના ઘરો એમના ઘરો ઉપર બુલડોઝર ફરતું નથી. હા, એટલે જ્યાં જ્યાં વિરોધ થાય છે, જેમ કે ભરવાડો જ્યાં રહેતા હતા, રબારી કોલોની અને એના આજુબાજુનો વિસ્તાર, એ લોકોએ વિરોધ કર્યો. રબારી ભરવાડના સમાજના સોશિયલ વર્કરો, પોલિટિશિયનો અને ધાર્મિક લીડરો આંદોલન કરીને મુખ્યમંત્રીને મળવા ગયા, તો એ લોકોને રાહત આપવામાં આવી. તો હું વિરોધ પક્ષને એમ કહું છું કે તમે તમારી બોર્ડ સમિતિ ક્યાં છે? 3 દિવસ પહેલા વટવાની અંદર મકાનો તૂટ્યા, તો તમારી બોર્ડ સમિતિ ત્યાં પહોંચી જવી જોઈતી હતી. બુલડોઝર સામે સંઘર્ષ કરવાની જરૂર હતી કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી. તો ત્યાં બી આ જે બુલડોઝરની કાર્યવાહી રોકાઈ જાય. ન્યાયનો સિદ્ધાંત ખાલી કરોડાવા હોય તો એમને પ્રોપર સાંભળવું જોઈએ. અને તમારે સાંભળ્યા પછી પહેલા એમને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવી પડે અને પછી ડિમોલિશન કરવું પડે. પણ સરકાર એવી સાંડ થઈ ગઈ છે કે એમને એવું લાગે છે કે હવે ગમે તેટલું લોકોને અત્યાચાર કરીએ પણ ચૂંટણી વખતે અમે લોકો ઘુસપેઠિયા ને હિન્દુ મુસ્લિમ ને કબ્રસ્તાન ને શમશાન અને મુસ્લિમો તમારી ભેંસ ચોરી જશે, આવા નિવેદનો દ્વારા હિન્દુઓને ભડકાવીને અને ચૂંટણી જીતી જવાનું ઘટક કરતા આવડે છે. એટલે બીજેપી અત્યારે ચુનાવ જીતવાની મશીનરી બની ગઈ છે. અને વિરોધ પક્ષ પણ મને એવું લાગે છે કે એમની સંમતિ છે, કારણ કે પ્રસાદ મિલની અંદર જયારે 23 મકાનો દલિતોના તૂટી રહ્યા હતા, ધનપશુઓની મિલીભગતના કારણે એ મકાનો તૂટી ગયા, કારણ કે એમાં વસંત અદાણીનો ભય હતો અને શાંત ઝવેરી અને બીજા લોકો અંદર ઇન્વોલ્વ હતા. તો ત્યાંના એમએલએ, કોર્પોરેશનના વિરોધ પક્ષના લોકસભાનો નેતા પણ અને કોંગ્રેસ અને એમઆઈએમ પાર્ટીના વોટ સમિતિના લોકો પણ પ્રસાદ મિલની અંદર ગયા નહીં. અને એ લોકોને જબરજસ્તી સવારમાં 6 વાગે ઊંઘતા એમના મકાનો તોડી નાખ્યા
એમના મકાનની અંદર રહેતી વસ્તુઓ પણ એ કાટમાળમાં દબાઈ. અમારા સંઘર્ષ કરવા પછી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આયા પછી એ લોકોના અંદરથી સામાન કાઢવાની પરમિશન આપી અને ત્યાંનો જે પીઆઈ છે ગુસાઈ એ એમ કે છે કે આ કરેલા લોકો એ દેશ મારા ઉપર એટલો આશીર્વાદ છે કે 2027 સુધી ચૂંટણી સુધી મને અહીંથી કોઈ હલાવી ના શકે. જેમ કે રાજા હોય એક સામાન્ય પીઆઈ આ રીતના ત્યાંના લોકોને ધમકી આપે ને હું એ ધમકી વખતે ત્યાં મોજૂદ હતો. એટલે સરકારી અધિકારી પોતાને શી ખબર શું સમજી બેઠા છે કે હવે કઈ બી બળબડિયતતા કરીશું પણ અમારી સામે કોઈ અવાજ નહીં ઉઠાવે. અને બચ્ચાનિધિ પાની એવો ક્રૂર કમિશનર તરીકે ઇતિહાસમાં એનું નામ લખાશે કે જેના કમિશનર હોવાના ટેનિયરની અંદર 20,000 મકાનોને ડિસ્પ્લેસ કરીને 1 લાખ લોકોને ઘર વિહોણા કરેલા છે. આ જનરલ ડાયર કરતા બી ખરાબ કૃત્ય છે. આ ભાજપના કોર્પોરેટ બેઠેલા લોકોને અધિકારીઓ જનરલ ડાયર કંપનીને અંગ્રેજો જેટલી બરબરિયાતતા કરી છે એનાથી ઓછી ના કહેવાય. અને બીજું કે જે લોકો 20,000 મકાનો જેના તૂટી ગયા છે એવા 1 લાખ લોકો હોપલેસ છે. ના વિપક્ષમાં ના સત્તામાં એવા હ્યુમેનિટેરિયન માણસો રહ્યા જ નથી કે 1 લાખ લોકોના આંદોલનને ચેનલાઇઝ કરીને એ લોકોને સડકો ઉપર ઉતારી નાખે. હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હજી પણ કહું છું કે આ 20,000 મકાન તૂટ્યા છે, 25 બીજા તોડવાના છે. તમે જે લોકો તૂટ્યા છે ને એને રોડ ઉપર લઈ આવશો ને એ દિવસે ભાજપનો પરસેવો છૂટી જશે. એ લોકોને 2010 નું જે કટ ઓફ છે, જે ગરીબોને એમ કે છે કે તમારે 2010 પહેલાના ડોક્યુમેન્ટ આપો તો તમને ઈડબ્લ્યુએસ માં 3 લાખ રૂપિયાનું મકાન આપીશું. અગર આ 1 લાખ લોકો રોડ ઉપર આવી જાય ને તો 10 જ દિવસમાં ઠરાવ પાસ 2022 નું કરી નાખીએ. પણ જ્યાં સુધી વિરોધ નહીં થાય, જ્યાં સુધી લોકો સડકો ઉપર નહીં આવે, વિધાનસભા જામ નહીં કરે કાં તો અમદાવાદ આખું જામ નહીં કરે ત્યાં સુધી 2010 નો કટ ઓફ 2022 નું નહીં થાય. અને જે લોકો ડિસ્પ્લેસ થયા છે એમનો જીવન ધોરણ એટલો ડાઉન થઈ જવાનું. અને દિલીપભાઈ આપે કીધું છે કે 25% લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા છે સરકાર. તો આ 80 કરોડ જનતા 140 કરોડમાંથી 80 કરોડ જનતાને કેમ ભાઈ મફતમાં અનાજ આપી રહ્યા છો?